વિડીયોમાં જોઈ રહ્યા છો એ મુજબ આ નેશનલ હાઈવે અમરેલી જિલ્લામાંથી પસાર થાય છે। દરેક જગ્યાએ લગભગ કામ પૂર્ણતાના આરે છે। ભાવનગર જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં લગભગ કામ પૂર્ણ થયેલ છે। આ એક અમરેલી જિલ્લામાં જ આ નેશનલ હાઈવેનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોય, તંત્રને કંઈ પડી જ નથી એ રીતે લગભગ કામ છેલ્લા 5-7 વર્ષથી આ જ સ્થિતિમાં છે। રાજુલા જાફરાબાદ તાલુકામાંથી પસાર થતો આ હાઈવે અહીંના ઉદ્યોગોને સાંકળે છે, વિકાસમાં સહાયરૂપ બને છે। ત્યારે તંત્ર વહેલી તકે હાઈવેનું પૂર્ણ કામ કરાવે એવી રજૂઆત કરવામાં આવે છે। રિપોર્ટર હિતેન્દ્રભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ। ચાલુ છે, આ વાહનો બધા અહીંથી હાલે છે। હિતેન્દ્રભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ। વર્ષોથી આ રોડનું કામ આમને આ સ્થિતિમાં જ પડ્યું છે, કોઈ એમાં પ્રોગ્રેસ નથી અત્યાર સુધીમાં। આ બધું એનો જ છે, આ ખરાબ આ બધું આ બધી બેદરકારી છે તંત્રની, કોઈ જાતનું કાંઈ ધ્યાન કોઈ આપતું નથી।